નમસ્કાર મિત્રો, વેધર એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ચૌહાણ જગદીશસિંહ। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હવે જે ગણતરીના દિવસો હવે બાકીના હતા તે મિત્રો દિવસો હવે નજીક આવી ગયા છે। આજે છે મિત્રો મારા વાલીડાઓ 15 તારીખ અને 15 તારીખની વાત કરીએ તો હવે મિત્રો વિસ્તારોની અંદર હવે વરસાદની એન્ટ્રી તે મિત્રો હવે થઈ ચૂકી છે ને આજથી જ હવે વરસાદ હવે ભૂકા બોલાવાનું ચાલુ કરવાનું છે। તો વાત કરીએ તો મિત્રો કયા વિસ્તારોની અંદર હવે વરસાદ છે તે ભૂક્કા બોલાવી દેવાનું છે। સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે હવે વરસાદ જે એન્ટ્રીના જે સાથે હવે વરસાદ ભૂક્કા બોલાવવાનો છે। વાત કરીએ તો મિત્રો હવે બપોરની મિત્રો હવે 3 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો 3 વાગ્યા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ અતિ ભારે વરસાદ છૂટા સ્તરે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો અહેમદાબાદ મહેસાણા ડુંગરપુરના કેટલાક વિસ્તારો તમે આ બાજુ છો તો મિત્રો ડુંગરપુર છે, દાહોદના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો વડોદરા છે, ભાવનગર છે, જુનાગઢ છે, પોરબંદર છે, રાજકોટ છે, જામનગર, ગાંધીધામ, કોહા અને હળવદ આ બધા વિસ્તારોની અંદર હવે મિત્રો અતિભારે વરસાદની જે આગાહી છે તે પણ મિત્રો કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો તમે જોશો તો હવે સાબરકાંઠાની અંદર હવે વરસાદ આપણને કેવો જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો જોશો તો જે મહેસાણાના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠાના હિંમતનગરના કેટલાક વિસ્તારો છે, સાથે સાથે મિત્રો ડુંગરપુર, સાબરકાંઠાના ખેડબ્રહ્માના કેટલાક વિસ્તારો, પાલનપુર છે, ત્યાર પછી મિત્રો જે આબુ રોડના કેટલાક વિસ્તારો છે, બિલનેરના કેટલાક વિસ્તારો છે, આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। જેટલો પણ મિત્રો તમને જે રેડ કલર જેટલો દેખાય છે તે વિસ્તારોની અંદર આજે ચાલો તમને બતાવો કે જેટલો મિત્રો તમને રેડ કલર દેખાય છે તે જે પીળો ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે હળવા મધ્યમ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, ત્યાર પછી મિત્રો પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, આ બધા વિસ્તારોની અંદર આજે અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। વાત કરતા મિત્રો ગુજરાત રાજ્યમાં આજથી જ મિત્રો વરસાદની એન્ટ્રી સાથે હવે ધમાકેદાર એન્ટ્રી સાથે હવે વરસાદ બોલાવવાનો છે। ભૂકા કાઢી નાખે તેવો વરસાદ હવે ગુજરાતમાં પડવાનો છે। વાત કરીએ મિત્રો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર એટલે કે મિત્રો આજે છે મિત્રો 15 તારીખથી વરસાદ ભૂકા બોલાવવાનો છે અને 15 તારીખથી હવે 24 તારીખ સુધી અતિભારે અત્યંત ભારે વરસાદ ગુજરાતમાં હવે પડવાનો છે। સંપૂર્ણ માહિતી આપીએ તો મિત્રો સાંજ સુધી કયા વિસ્તારોની અંદર હવે વરસાદ છે તે ધબધબાટી બોલાવવાનો છે। વાત કરીએ તો મિત્રો તમે જુઓ તો યા મિત્રો 3 વાગ્યાથી વાત કરીએ તો યા 3 વાગ્યાથી વાત કરીએ તો 3 વાગ્યાથી તે છેક મિત્રો ક્યાં સુધી વરસાદ દબા પાડી દેવાનો છે 3 વાગ્યાથી જે મિત્રો ત્યાર પછી મિત્રો તમે જોશો તો રાતના 12 વાગ્યા સુધી 11-12 વાગ્યા સુધી જે આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડે તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે। ડુંગરપુર છે, અહેમદાબાદ છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, પાલનપુર છે, ઉદયપુરના કેટલાક વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર તમે જોશો તો મિત્રો અત્યારના 3 વાગ્યાથી લઈ રાતના મિત્રો 12 વાગ્યા સુધી વરસાદ ભૂકા બોલાવવાનો છે અને અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયા હળવોથી મધ્યમ વરસાદની શરૂઆત છે તે આપણને જોવા મળવાની છે। કાલે મિત્રો 14 તારીખથી વાતાવરણની અંદર પલટો આવ્યો હતો, આજે 15 તારીખથી વરસાદની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે અને સાંજ સુધીની અંદર તો આ વિસ્તારોની અંદર હવે પાણી કરી દે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। ક્યાંક તો મિત્રો ભારે વરસાદ તો ક્યાંક અતિ ભારે વરસાદ છે તે પણ પડી શકે છે। સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે હવે વરસાદ છે તે ભૂકા બોલાવવાનો છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું। રજા આપશો મારા વાલીડાઓ। વંદે માતરમ। આજે મિત્રો સ્વતંત્ર ગણતંત્ર દિવસની શુભકામનાઓ।